નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત મુલાકાતે આવેલા બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે અને પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ક્ષેત્રે 2 MOU, દ્વિપક્ષીય સહકાર વધારવા બંને નેતાઓ વચ્ચે વાતચીત. ભારત બ્રિટન ટેક સમિટને પણ સંબોધી. દક્ષિણ કાશ્મીરના શોપિયામાં હિઝબુલના એક આતંકવાદને ઠાર મારતા સુરક્ષા જવાનો. પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું વારંવાર ઉલ્લંઘન ચાલુ. મેંઢર સેક્ટરમાં ગોળીબાર અને મોર્ટાર હુમલા સામે સેનાનો જડબાતોડ જવાબ. આવતીકાલે અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન. ડેમોક્રેટ હિલેરી અને રિપબ્લિકન ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ. ઈમેલ મામલે એફબીઆઈની હિલેરીને ક્લીન ચીટ. સાતમના સૂર્યોદયની પૂજાના અર્ઘ્ય સાથે છઠ પર્વની ઉજવણીનું સમાપન. ગઈકાલે છઠ પૂજા સાથે શરૂ થયેલા નિર્જળા વ્રતના પારણા આજે ઉગતા સૂર્યની પૂજા સાથે થયા સંપન્ન. સાબરમતીના કિનારે છઠ પૂજા માટે અલાયદો ઘાટ બાંધવાની મુખ્યમંત્રીની જાહેરાત. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયા નાયડુ આવતીકાલે ગુજરાતની મુલાકાતે. પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે મહાત્મા મંદિર ખાતે અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપોનું કરશે ઉદ્ઘાટન. એએમસીના સ્વચ્છ ભારત મિશનના કાર્યક્રમમાં પણ વિશેષ ઉપસ્થિતિ. લાભ પાંચમથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા પકડી રહી છે વેગ. ખેડૂતોને નુકસાની ન જાય એ માટે અમરેલી, પાટણ સહિતના માર્કેટયાર્ડ, ગુજકોટ તથા નાફેડના કેન્દ્રોમાં 20 કિલોના ₹844ના ભાવે મગફળી વેચાણથી કૃષિપુત્રો ખુશ. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરિઢુકડો. મંત્રને ચરિતાર્થ કરનાર અને જીવન પર્યંત ભૂખ્યાની ભૂખ ભાંગનાર જલારામ બાપાની આજે 217મી જયંતિ. વીરપુર સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટના કાર્યક્રમોનું આયોજન. બાપાએ શરૂ કરેલ અન્નક્ષેત્ર આજ પર્યંત દાન વિના પણ ચાલે છે અવિરત. અને 9મી નવેમ્બરથી રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઇન્ડિયાએ પાડ્યો પરસેવો. કોચ અનિલ કુંબલેને વિજયનો વિશ્વાસ. સમાચાર વિસ્તારથી. ભારતની યાત્રાએ આવેલા બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ક્ષેત્રે 2 MOU થયા હતા. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી થેરેસા મેએ પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. બંને નેતાઓએ વિવિધ મુદ્દે મંત્રણા બાદ વ્યાપારી સંબંધો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ઇન્ડિયા યુકે ટેક સમિટને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન ટેકનોલોજીથી ભારત અને બ્રિટનના સંબંધોને વધુ ગાઢ બનાવી શકાશે. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ જણાવ્યું હતું કે ભારત અને બ્રિટનના સંબંધો સક્ષમ છે. ભારતીય મૂડીરોકાણ બ્રિટનની અર્થવ્યવસ્થા માટે મદદગાર સાબિત થયું છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની સદસ્યતાનું સમર્થન કરવા બદલ બ્રિટનનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક દ્રષ્ટિએ બંને દેશોની મહત્વની ભૂમિકા છે. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ભારતની પ્રશંસા કરી હતી. આતંકવાદને નાથવા બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ હતી. We have also agreed to establish a joint working group on trade. We believe that such a group should not only focus on ways to increase trade in goods, but also on the expansion of services trade, including through greater mobility of skilled professionals. Indian companies have been successfully raising finance from the City of London. We are encouraged by the London Stock Exchange presently hosting several rupee-denominated masala bonds. It reflects the strong investor confidence in the fast-growing Indian economy. I thank Prime Minister May for UK's consistent support for India's membership
of the UN Security Council and nuclear supplier groups. We also agreed on the need for early adoption of the Comprehensive Convention on International Terrorism. We agreed that it is not a limited security challenge. Its arc of threat spread across nations and regions. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સતર્કતા જાગૃતતા સપ્તાહના સમાપન સમારંભને વિજ્ઞાન ભવન ખાતે સંબોધન કરતા માનવીય મૂલ્યોની અવગણનાને ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત જેવા ગરીબ દેશમાં ભ્રષ્ટાચારને સ્થાન નથી. આપણા દેશનો સામાન્ય માનવી ઈમાનદાર છે. આ ઈમાનદાર નાગરિકોને સુરક્ષા બક્ષવાની તેમણે જરૂર જણાવી હતી. પ્રધાનમંત્રીએ વહીવટી પારદર્શિતા માટે તકનીકના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે કાનૂનનો ડર મોટાભાગના લોકોને હોતો નથી. બધી જ બાબતો નીતિ આધારિત અને લેખિત હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે સામાન્ય માનવીના અંતઃકરણને ટટોળવું જોઈએ. कठिन काम है, मैं जानता हूं, लेकिन कोशिश करते रहना चाहिए. बहुत सी बातें ऐसी होगी जो हमारे भी ध्यान में नहीं आती होगी. यार कैसे हुआ होगा, क्या कौन करता होगा, हमें भी पता नहीं चला होगा. लेकिन हम अगर हर लेवल पर विजिलेंट है, हर स्तर पर हम अपनी सकारात्मक भूमिका अदा करने का प्रयास करते हैं, तो क्यूमुलेटिव इफेक्ट, आज भी दुनिया में देश ईमानदार देश है, तो हिंदुस्तान क्यों नहीं हो सकता है. ये ठीक है. अभी सीबीसी बता रहे थे कि हम पहले करीब 100 नंबर के पास थे, अब करीब 76 के पास आ गए हैं. इंप्रूवमेंट हुआ है, लेकिन इतने इंप्रूवमेंट के बावजूद भी हमने संतोष नहीं मानना चाहिए. हमने और अधिक इंप्रूवमेंट के लिए और अधिक सतर्कता की राह पर जाना होगा. દક્ષિણ કાશ્મીરમાં શોપિયામાં સુરક્ષા બળના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરતા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. શોપિયાના વનગાંવમાં ગઈ રાત્રિથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા બળના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો, જેમાં 2 જવાન ઘાયલ થયા હતા. 62 RR અને પોલીસ જવાનોએ આતંકીઓને ઘેરી લીધા હતા. ભારે ગોળીબાર વચ્ચે આતંકીઓને જાન બચાવતા ભાગી જવું પડ્યું હતું. જોકે હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીરના મેંઢર વિસ્તારમાં પણ પાકિસ્તાન દ્વારા સવારથી ગોળીબાર અને મોર્ટાર હુમલા ચાલુ છે. જવાબમાં ભારતીય જવાનો મજબૂત સામનો કરી રહ્યા છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે. અમેરિકી પ્રજા ડેમોક્રેટ હિલેરી ક્લિન્ટન અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પસંદગી કરશે. દરમિયાન અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને એફબીઆઈની તપાસમાં ક્લીન ચીટ અપાતા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઈ પર અયોગ્ય કાર્યનો આરોપ મૂક્યો છે. એફબીઆઈ દ્વારા હિલેરી ક્લિન્ટને પાઠવેલા ઈમેલમાં ગુનાહિત તત્વોનો કોઈ અંશ તપાસમાં સાંપડ્યો ન હોવાનું જણાવ્યું હતું. હિલેરીના પતિ બિલ ક્લિન્ટન સાથે કામ કરતી મહિલા અધિકારી હુમા અબેદીનના પતિ એન્થની વેનર સાથે ઈમેલ વ્યવહારનો આ કેસ છે, જેમાં અંગત સંદેશા વ્યવહારમાં સર્વરનો ઉપયોગ કરવામાં હિલેરી બેદરકાર જણાયા છે, પરંતુ ગુનાહિત નહીં. હિલેરી ક્લિન્ટને આ તપાસ અહેવાલ બાબતે પોતાના પ્રચાર દરમિયાન ખુશી વ્યક્ત કરી હતી. સૂર્યદેવની આરાધનાનું પર્વ છઠ પૂજાનું આજે બિહાર સહિત અનેક રાજ્યોમાં સમાપન થયું છે. કારતક મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિએ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી પર જીવન સંભવ કરવા બદલ અને લોકોના જીવનમાં ખુશાલી લાવવા સૂર્યદેવનો આભાર વ્યક્ત કરી પૂજા કરવામાં આવે છે. આજે વહેલી સવારથી અનેક રાજ્યોની નદીઓ, તળાવોના ઘાટ પર ઉમટી મોટી સંખ્યામાં લોકોએ પૂજા અર્ચના કરી હતી. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે 36 કલાક સુધી વગર પાણીએ કરવામાં આવેલા વ્રતનું સમાપન થયું છે.
અમદાવાદમાં પણ બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ નિવાસી લોકોએ છઠ પર્વની ઉજવણી કરી હતી. સાબરમતી નદી કિનારે કરવામાં આવેલી આ ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સૂર્ય સંધ્યા આરતીનો પણ લાહો લીધો હતો. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ સાબરમતી નદી કિનારે છઠ પૂજા માટે છઠ ઘાટ બનાવવાની દિશામાં મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર સકારાત્મક રીતે આગળ વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ વિવિધ પર્વો ઉત્સવો સમાજના વર્ગોને જોડનાર સમરસ અને અખંડિતતાના પર્વો બન્યા હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના સાંસદ રામચરિત નિષાદે પણ લોકોને છઠ પર્વની શુભેચ્છા પાઠવી હતી. कश्मीर के हो या तमिलनाडु के हो, सूर्य की पूजा हम सब लोग करते हैं. बिहार और गुजरात का भी एक विशेष संबंध, समन्वय और एक पूरक हमारी परिस्थिति यहां है. इतिहास में भी देखें तो जिस तरीके से नालंदा विश्वविद्यालय और वल्लभी नगर की विश्वविद्यालय उस वक्त गुजरात में भी थी और बिहार में भी थी. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આયોજિત પ્રેસ ટૂરમાં ગુજરાતનો વિકાસ મોડેલ સમજવા આવેલા ચંદીગઢના પત્રકારોએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ચંદીગઢના પત્રકારોનું સ્વાગત કરતા ગુજરાતના વિકાસ મોડેલ અંગે વિસ્તૃત સમજૂતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પારદર્શકતા, નિર્ણયાત્મકતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતા આ 4 બાબતોને સાથે રાખીને રાજ્ય સરકાર ગુજરાતના વિકાસ માટે પ્રયાસ કરી રહી છે. ગુજરાતને ખુલ્લામાં શૌચ મુક્ત રાજ્ય બનાવવા પ્રયાસ ચાલુ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ દર શનિવારે શરૂ કરાયેલા સેવા સેતુ કાર્યક્રમની પણ જાણકારી આપી હતી. वो यहाँ की जो डेवलपमेंटल एक्टिविटीज हुई हैं, जैसे फैक्ट्रीज हैं और इसी दौरान हमारा चीफ मिनिस्टर साहब से भी मुलाकात हुई अभी. उन्होंने हमें जो फैसले लिए हैं पिछले 90 दिन में, टोल्ड अस के 100 के करीब फैसले लिए हैं और जो पारदर्शी बनाने की जो उन्होंने की है मुहिम, वो बहुत बढ़िया. प्रेस वालों के द्वारा भी कई सवालों के सबके जवाब उन्होंने बहुत बढ़िया किए हैं और ही इज फुली अवेयर, फुली हैंड्स ऑन चीफ मिनिस्टर. શહેરી પરિવહન સંબંધિત 4 દિવસીય અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ આવતીકાલે મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી શ્રી એમ વેંકૈયા નાયડુ પ્રારંભ કરાવશે. ગાંધીનગર ખાતે મળતી આ 9મી કોન્ફરન્સની મુખ્ય થીમ પ્લાનિંગ મોબિલિટી ફોર સિટી સસ્ટેનેબિલિટી રાખવામાં આવી છે. દેશના વિવિધ શહેરોમાં ખાનગી વાહનોની વધતી સંખ્યાને કારણે ઉદ્ભવતી પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પર્યાવરણ મિત્ર શહેરી પરિવહન સુવિધા અને તેને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે તેમ કેન્દ્ર સરકારના શહેરી પરિવહન ડિરેક્ટર શ્રી આર.કે. સિંઘે જણાવ્યું હતું. આ 4 દિવસીય કોન્ફરન્સમાં ભારત ઉપરાંત 25 દેશોના 2500થી વધુ ડેલિગેટ્સ હાજરી આપશે. કોન્ફરન્સમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય શહેરોના 1000થી વધુ કાઉન્સિલરો અને મેયરો પણ જોડાશે. कैसे इसको सॉल्यूशन क्या क्या लाया जाए, तो वो सब नॉलेज शेयर करने के लिए इंटरनेशनल एक्सपर्ट्स को बुला के बेस्ट प्रैक्टिसेस को कन्वे करके इंडिया में कहीं और सिटी में कोई अच्छा हो रहा है उसको भी हम स्प्रेड करके, तो उसके लिए ये कॉन्फ्रेंस ऑर्गेनाइज करने का है. तो फ्लाईओवर रोड स्पेसिंग बढ़ाना वो सब सॉल्यूशन नहीं है. पब्लिक ट्रांसपोर्ट ही सॉल्यूशन है. मास ट्रांसपोर्ट जैसे मेट्रो आए या फिर बसेज आए, बसेज बीआरटी आए, यही एक सॉल्यूशन है जिसमें लोग बाग इसको कंजेशन को दूर कर सकते हैं, पॉल्यूशन को दूर कर सकते हैं. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશનનો કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આવતીકાલે યોજાશે. આ કાર્યક્રમમાં શહેરને સ્વચ્છ બનાવવામાં લોકભાગીદારી કેળવી ઝડપથી સ્વચ્છ ભારત મિશન પાર પાડવા આયોજન કરવામાં આવ્યું હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું હતું. સવારે 9:30 વાગે ટાગોર હોલ ખાતે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે અને વેંકૈયાજી શહેરોને કઈ રીતે ઝડપથી સ્વચ્છ કરી શકાય અને આવનાર દિવસમાં 2019નો વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું સ્વચ્છ ભારત
યોજનાને ઝડપથી અમલ કેવી રીતે થઈ શકાય એના અંગેની માહિતી આપવા માટે આવી રહ્યા છે અને ટાગોર હોલમાં આ કાર્યક્રમ થવાનો છે. લાભ પાંચમના શુભ મુહૂર્તથી શરૂ થયેલા રાજ્યના માર્કેટયાર્ડમાં મગફળીનું ખરીદ વેચાણ ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખરીદ વેચાણ કેન્દ્રો પર હાલ ખેડૂતોને ₹844 મગફળીના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે માર્કેટયાર્ડમાં ગુજકોટ અને નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો 5મી નવેમ્બરથી પ્રારંભ થયો છે. દિવાળીના વેકેશન બાદ મોટે પાયે મગફળીનું ખરીદ વેચાણ થતાં રાજ્યના માર્કેટયાર્ડ દિવસ રાત ધમધમી રહ્યા છે. મહત્વનું એ છે કે રાજ્યના ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય એ માટે તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજકોટ અને નાફેડ મારફતે મગફળીનો ટેકાનો ભાવ ₹844 નક્કી કર્યો છે, જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ખેડૂતો પોતાનું મગફળીનું વાવેતર લઈને માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે અને નાફેડ, ગુજકોટ તથા માર્કેટયાર્ડના ચેરમેનોની ઉપસ્થિતિમાં ખરીદ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ટેકાના 844 રૂપિયાના ભાવથી ખરીદી ચાલુ કરેલ છે અને આજે પણ ખેડૂતો સારા પ્રમાણમાં મગફળીનું વેચાણ કેન્દ્ર ઉપર લઈને આવી રહ્યા છે અને આવતીકાલથી પણ વધારેમાં વધારે મગફળી ખેડૂતો અહીંયા વેચાણ કેન્દ્ર ઉપર લાવશે. સરકારશ્રીની યોજના મુજબ ખેડૂતોને ટેકાના ભાવ મળી રહેશે અને સરકારનો જે નિર્ણય છે એ પ્રમાણે ગુજકોટ દ્વારા આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે. જે ગુજકોટમાંથી ટેકાના ભાવ 844 જાહેર કર્યા તે ખેડૂતો માટે ખૂબ રાહત રહેશે અને માર્કેટની અંદર મગફળીની આવક ખૂબ થશે. હાલ રાજ્યના દરેક માર્કેટયાર્ડમાં મગફળીના ગંજ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ મગફળી વાવેતર અંગેના 7-12-8 દાખલા, ચાલુ વર્ષ મગફળી વાવેતર કર્યા અંગે હેક્ટર દીઠ ઉત્પાદનનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ સાથે મગફળી લઈ આવનાર ખેડૂતે બેંક ખાતાની પાસબુકની નકલ તથા આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. ટેકાના ભાવે 844 રૂપિયા નાફેડના ધારાધોરણ મુજબ ખરીદી ચાલુ છે, જેના માટે 7-12નો ઉતારો, 8 ની નકલ અને બેંક પાસબુકની ઝેરોક્સ લઈને આવવું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના કેન્દ્રોમાં હાલ ખેડૂતો ₹844 મગફળીના પોષણક્ષમ ભાવ મેળવી ખરીદ વેચાણ કરી રહ્યા છે. દરેક જિલ્લાના આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો મગફળીનું વેચાણ કરી પોષણક્ષમ ભાવ મેળવી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તો ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે પણ કટિબદ્ધતા દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત જલારામ બાપાની 217મી જન્મ જયંતિની વીરપુર, મોરબી, રાજકોટ, કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમનું ખાસ આયોજન કરાયું હતું. રોટલાનો ટુકડો ત્યાં હરી ઢૂંકડો, આ મંત્રને જીવન પર્યંત વરેલા રહીને ભૂખ્યાઓની ભૂખ ટાળનાર એવા જલારામ બાપા વિશ્વભરમાં આસ્થાના કેન્દ્ર મનાય છે. ત્યારે આજે જલારામ બાપાની 217મી જન્મ જયંતિ જલારામ ધામ, વીરપુર સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી. જલારામ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વીરપુરમાં જલારામ બાપા દ્વારા શરૂ કરાયેલા અન્ન ક્ષેત્રમાં ઘણા વર્ષોથી દાન સ્વીકારવાનું બંધ હોવા છતાં અન્ન ક્ષેત્ર અવિરત ચાલ્યા જ કરે છે. જલારામ બાપા ના પરચો અપરંપાર છે. જલારામ બાપા સાક્ષાત ભગવાન તરીકે છે. જલારામ બાપાએ ભૂખ્યાને ભોજન અને પ્રાણક ભોજન આપતા હતા. એ છે જલારામ મંદિરમાં અદિતિને કાર્ય કરતા આજને સત્યયુગમાં છે. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે મોરબીમાં આવેલ જલારામ મંદિર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. આ પ્રસંગે મોરબી જલારામ મંદિર દ્વારા કારગિલના યુદ્ધમાં શહાદત વહોરનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેવાસા ગામના વીર શહીદ સ્વર્ગીય રમેશભાઈ વિક્રમભાઈ જોગલના પરિવાર અને સેનાના જવાનોનું વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત જવાનો દ્વારા કેક કાપી જલારામ જયંતિની ઉજવણી કરાઈ હતી.
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા સૌરાષ્ટ્ર ધરાના સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે જલારામ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા પાલવાસના નજીક આવેલા જલારામ ધામમાં 217 યુનિટના લક્ષ્યાંક સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. અમે દર સાલ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. આ વખતે પણ અમારી 217 બોટલ ભેગા કરવાની નેમ છે અને લોકો પ્રેમથી આપી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ, જામનગર અને નવસારી સહિતના શહેરોના જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટી પડ્યા હતા. બાપાની જન્મજયંતિ નિમિત્તે ખાસ કરીને મહાઆરતી અને ભોજન પ્રસાદનો લાહવો ભક્તોએ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ બાદ દેશભરમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઈ છે. લોકો અવનવી રીતે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમાં આધુનિક ટેકનોલોજી પણ મહત્વનો ભાગ ભજવી રહી છે. ત્યારે આવા સમયે મોરબીના એક નાનકડા ગામના બાળકોએ અદ્ભુત રીતે સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. કઈ રીતે, આવો જોઈએ આ અહેવાલમાં. ठीक 7 दिन बाद सब लोग करेंगे वो दिन याद जिस दिन होगी मेरी सहेली की शादी. लेकिन 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 लड़का होना चाहिए अक्लमंद, क्योंकि तभी होगी लड़की की रजामंद. चलेगा कोई भी करण अर्जुन या सत कबीर, क्योंकि अब होगा चमेली का स्वयंवर. આ દ્રશ્યો જોઈ કદાચ તમને ચોક્કસથી મનમાં એમ થશે કે સ્વયંવર અને સ્વચ્છતાને શું લેવા દેવા, પણ કદાચ તમને એ પણ ખ્યાલ નહીં હોય કે આ નાના ભૂલકાઓના સ્વયંવરમાં કરવામાં આવી રહેલો સુંદર અભિનય જ લોકોના મનમાં સ્વચ્છતા પ્રત્યેની ભાવનાને ઉજાગર કરશે. મોરબીના વાંકાનેરના ચોટીલા ગામની વિદ્યાભારતી સંસ્થાના આ બાળકો અને પોલીસ પરિવારની મદદથી આ એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં ચમેલીનો સ્વયંવર તો થઈ રહ્યો છે, પરંતુ ચમેલીના પરિવાર માટે મૂંઝવણ પણ ઊભી થાય છે. કઈ રીતે, આવો જોઈએ. मेरी एक स्माइल है और मेरी एक स्टाइल है. मेरा बहुत बड़ा बिजनेस है. मेरा बिजनेस कई शहरों में चलता है. मेरे पास लेटेस्ट मोबाइल है. मैं टेक्नोलॉजी का बादशाह हूँ, बादशाह. मक्खी मच्छर गुनगुनेगे और जात जात के रोग, दूर होगी मुश्किल जो स्वच्छ बनेंगे सब लोग. देख, मैं अपने पिता का एक लौता वारिस हूँ. मैं स्मार्ट हूँ, इंटेलिजेंट हूँ. मुझ में एक पैशन है, मुझ में एक स्टाइल है. अच्छा है तुम अपने पिता के इकलौते औलाद हो. अगर तुम जैसा कोई और होता तो ये सारा गांव कूड़े का ढेर होता. मेरे पास बहुत सारी जमीन जायदाद है. मैं इस गांव का सबसे बड़ा जमींदार हूँ. बोलो तुम्हारी है इच्छा. वाह रे जमींदार, वाह तेरी जमींदारी को. जिस माँ ने तुझे पाला पोसा उस पर ही तूने मारी पिचकारी. આજની યુવતી વિચારોથી પણ સ્વચ્છ યુવાનને પોતાના જીવનમાં ઈચ્છે છે. તેવી જ ઈચ્છા ચમેલીની પણ છે. પરંતુ સ્વયંવરમાં આવેલા યુવાનોના આ પ્રકારના વર્તનથી તે નિરાશ થઈ છે. પરંતુ ચમેલીની નિરાશા પળભરમાં જ દૂર થાય છે. કઈ રીતે, ચાલો જોઈએ. मैं रामपुर गांव से आया हूँ. मेरे पास माँ है. गांव में थोड़ी सी जमीन है. मेरे पास छोटा सा घर है, लेकिन उसमें शौचालय है. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સ્વચ્છતા વિષયને લગતી એક રાષ્ટ્રીય સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આ નાના ભૂલકાઓનો સહિયારો પ્રયાસ ખરેખર સરાહનીય છે. ચમેલીને તેના સ્વયંવરમાં સફળતા તો મળી છે, પરંતુ આજના સમાજની દરેક યુવતી પોતાના માટે કદાચ આવો જ યોગ્ય વર ઈચ્છતી હશે, જેના ઘરે શૌચાલય અને સ્વચ્છતાનો વાસ હોય. ભૂલકાના આ પ્રયાસમાં ડીવાયએસપી દ્વારા પણ પૂરતો સહકાર આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સફાઈ અભિયાન વિશે જબરજસ્ત અભિયાન ચલાવ્યું છે અને સફાઈ અભિયાનનું જે કંઈક કામ છે તે પહોંચાડવાનો સખત પ્રયત્ન આપણે જોઈ રહ્યા છે. એવા સમયે એક એ પણ ઉઠીને બહાર આવે છે કે એકલા પ્રયત્નથી અને સહિયારા પ્રયત્નથી આ કામ સહિયારા પ્રયત્નથી થવું જોઈએ, એવો એમનો પણ કન્સેપ્ટ છે. સારા સંદેશા ફેલાવવા માટે અતિ આધુનિક ઉપકરણો લોકોના મનમાં દ્રશ્ય અને શ્રાવ્ય રીતે ઊંડા ઉતરી શકે છે, તે કદાચ આ ભૂલકા જાણી ગયા છે અને એટલે જ તેમણે આ સુંદર પ્રયાસ કર્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે તેમના આ પ્રયાસને કેટલી સફળતા મળે છે.
મહેન્દ્રસિંહ જાડેજા, દૂરદર્શન સમાચાર, મોરબી. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9મી નવેમ્બરે રાજકોટ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા દ્વારા નેટ પ્રેક્ટિસ કરાઈ હતી. 29 વર્ષ બાદ 5 ટેસ્ટ મેચની શૃંખલા ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે, ત્યારે ભારતીય ટીમના હેડ કોચ કુંબલેએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય ટીમને સક્ષમ જણાવતા ઘાયલ થયેલા ખેલાડીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુંબલેએ ઇજાગ્રસ્ત ખેલાડીઓની વધી રહેલી સંખ્યાને જોતા ટીમમાં પરત ફરવા માટે ફિટનેસ અને ફોર્મ સાબિત કરવા નિયમ પણ બનાવ્યા છે. અશ્વિન, અમિત મિશ્રા અને રવિન્દ્ર જાડેજાની ત્રિપુટી ઇંગ્લિશ ટીમને ભારે પડશે તેમ લાગે છે. अच्छा लग रहा है कि एक और टेस्ट सीरीज की शुरुआत हो रही है और इंग्लैंड की 5 टेस्ट सीरीज, बहुत साल के बाद 5 टेस्ट सीरीज हो रहा है इंडिया में, तो बहुत खुशी है और प्रिपरेशंस बहुत बढ़िया रहा है. Obviously a bit disappointed with some of the injuries that has happened, but that's part and parcel of the game. But it's unfortunate. Especially I feel really sad for Rohit because he was really doing well in the test format. ખોરાક અને ઔષધ નિયમન વિભાગ ગાંધીનગરની યાદી મુજબ તારીખ 5 અને 6 નવેમ્બરના રોજ ડીડી ગિરનાર ચેનલમાં પ્રસારિત થયેલા સમાચાર સંદર્ભે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યું છે કે એસીબીના સર્ચ ઓપરેશન દરમિયાન વિભાગના કોઈપણ અધિકારી કે કર્મચારી પાસેથી કોઈપણ જાતની વસ્તુઓ કે રોકડ મળી આવી નથી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત મુલાકાતે આવેલા બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે અને પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ક્ષેત્રે 2 MOU, દ્વિપક્ષીય સહકાર વધારવા બંને નેતાઓ વચ્ચે વાતચીત. ભારત બ્રિટન ટેક સમિટને પણ સંબોધી. દક્ષિણ કાશ્મીરના શોપિયામાં હિઝબુલના એક આતંકવાદને ઠાર મારતા સુરક્ષા જવાનો. પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું વારંવારનું ઉલ્લંઘન ચાલુ. મેન્ડર સેક્ટરમાં ગોળીબાર અને મોર્ટાર હુમલા સામે સેનાનો જડબાતોડ જવાબ. આવતીકાલે અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન. ડેમોક્રેટ હિલેરી અને રિપબ્લિકન ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ. ઈમેલ મામલે એફબીઆઈની હિલેરીને ક્લીન ચીટ. સાતમના સૂર્યોદયની પૂજાના અર્ઘ્ય સાથે છઠ પર્વની ઉજવણીનું સમાપન. ગઈકાલે છઠ પૂજા સાથે શરૂ થયેલા નિર્જળા વ્રતના પારણા આજે ઉગતા સૂર્યની પૂજા સાથે થયા સંપન્ન. સાબરમતીના કિનારે છઠ પૂજા માટે અલાયદો ઘાટ બાંધવાની મુખ્યમંત્રીની જાહેરાત. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયા નાયડુ આવતીકાલે ગુજરાતની મુલાકાતે. પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે મહાત્મા મંદિર ખાતે અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપોનું કરશે ઉદ્ઘાટન. એમસીના સ્વચ્છ ભારત મિશનના કાર્યક્રમમાં પણ વિશેષ ઉપસ્થિતિ. લાભ પાંચમથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા પકડી રહી છે વેગ. ખેડૂતોને નુકસાની ન જાય એ માટે અમરેલી, પાટણ સહિતના માર્કેટયાર્ડ, ગુજકોટ તથા નાફેડના કેન્દ્રોમાં 20 કિલોના ₹844ના ભાવે મગફળી વેચાણથી કૃષિપુત્રો ખુશ. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો. મંત્રને ચરિતાર્થ કરનાર અને જીવન પર્યંત ભૂખ્યાની ભૂખ ભાંગનાર જલારામ બાપાની આજે 217મી જયંતિ. વીરપુર સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટના કાર્યક્રમોનું આયોજન. બાપાએ શરૂ કરેલ અન્નક્ષેત્ર આજ પર્યંત દાન વિના પણ ચાલે છે અવિરત. 9મી નવેમ્બરથી રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઇન્ડિયાએ પાડ્યો પરસેવો. કોચ અનિલ કુંબલેને વિજયનો વિશ્વાસ. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.